टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે 4 અલગ અલગ મુદ્દાઓ વિશે વાત કરીશું. પહેલો મુદ્દો અમદાવાદના ચંડોળા તળાવના મેગા ડિમોલિશનનો. બીજો મુદ્દો ડુંગળી પકવતા ખેડૂતોને કેવી રીતે નુકસાન થઈ રહ્યું છે તેનો છે. ત્રીજો મુદ્દો મહેસાણામાં લોન ન ભરનારા લોકોનો છે. અને ચોથો મુદ્દો વિજયનગરના આદિવાસીઓના મકાનો પર ફરી વળેલા બુલડોઝરનો છે. પણ સૌથી પહેલાં વાત કરીએ ચંડોળા તળાવમાંથી બાંગ્લાદેશીઓના સફાઈ અભિયાનની. 25 એપ્રિલનો એ દિવસ હતો જ્યારે આખા દેશમાં પહલગામ હુમલાને લઈ ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપી વચ્ચે ગુપ્ત બેઠક યોજાઈ. આ બેઠકમાં અમદાવાદના સીપી પણ હાજર હતા. કોઈને ખબર ન હતી કે શું થવાનું છે. બીજા દિવસે રાત્રે 800 પોલીસ કર્મીઓએ ચંડોળામાંથી 890 શંકાસ્પદોની અટકાયત કરી, જેમાંથી 143 લોકો બાંગ્લાદેશી નીકળ્યા. આ તો ફક્ત ટ્રેલર હતું. પિક્ચર તો 29 એપ્રિલની સવારે શરૂ થયું. એક તરફ અમદાવાદીઓ સહિત આખું ગુજરાત ચા નાસ્તો કરી રહ્યો હતો. બીજી તરફ ચંડોળા તળાવમાં ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન શરૂ કરાયું. આ ડિમોલિશન એટલું મોટા પાયે હતું કે તેને 2 ભાગમાં વહેંચવું પડ્યું. પહેલા તબક્કાનું કામ 29મી એપ્રિલે પૂર્ણ કરાયું અને બીજા તબક્કાનું કામ 20 મેના રોજ પૂર્ણ કરાયું. છોટા તળાવ અને બડા તળાવ એમ 2 ભાગમાં વહેંચાયેલા ચંડોળા તળાવમાં હજારો બાંગ્લાદેશીઓએ વસવાટ કરીને તેને મિની બાંગ્લાદેશ બનાવ્યું હતું, જેને દાદાની સરકારે નેસ્ત નાબૂદ કરી નાખ્યું છે. ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન દ્રઢ રાજકીય ઈચ્છા શક્તિથી જ શક્ય બન્યું છે. દાદાની સરકારે નિશ્ચય કર્યો કે ગેરકાયદે દબાણો કોઈ પણ ભોગે નહીં ચલાવી લેવાય અને તેના પર તાબડતોબ એક્શન લેવાયા. પ્રથમ તબક્કા બાદ બીજા તબક્કાનું ડિમોલિશન 4 દિવસમાં પૂર્ણ કરવાનું નક્કી કરાયું. પરંતુ પોલીસ અને કોર્પોરેશનની ટીમ જેવી વહેલી સવારે ચંડોળા પહોંચી કે ધડાધડ દબાણો દૂર કરવામાં લાગી ગઈ. આખરે જે કામગીરી પૂર્ણ કરવાનો અંદાજ 4 દિવસનો હતો તે કામગીરી ફક્ત 1 જ દિવસમાં પૂર્ણ કરી દેવાઈ. જો બંને તબક્કાની કામગીરી પર નજર કરીએ તો પ્રથમ તબક્કામાં 4000 કાચા પાકા બાંધકામો દૂર કરાયા, જ્યારે બીજા તબક્કામાં 10,000 બાંધકામો દૂર કરાયા. પ્રથમ તબક્કામાં 1.5 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી, જ્યારે બીજા તબક્કામાં 2.5 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી. પ્રથમ તબક્કામાં 2000 પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવાયો, જ્યારે બીજા તબક્કામાં 3000 પોલીસ કર્મીઓ ઉપરાંત 25 એસઆરપી ટુકડી બંદોબસ્તમાં સામેલ હતી. પ્રથમ તબક્કામાં 50 જેસીબી અને હિટાચી મશીનનો ઉપયોગ કરાયો, જ્યારે બીજા તબક્કામાં પણ 50 જેસીબી અને હિટાચી મશીનનો ઉપયોગ કરાયો. ચંડોળા તળાવ મેગા ડિમોલિશનના બીજા તબક્કામાં ચંડોળા તળાવની વોટર બોડીમાં થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા છે. ચંડોળામાં લલ્લા વિહારીથી લઈ તમામ બાંગ્લાદેશી ઘૂસણખોરોના દબાણ દૂર કરવામાં આવ્યા છે. ડિમોલિશનના પ્રથમ તબક્કામાં જ લલ્લા વિહારી અને ઘની પથ્થરવાલા સહિત કુખ્યાત લોકોનો ગેરકાયદે દબાણો જમીનદોસ્ત કરી દેવાયા છે. ચંડોળા તળાવ 11 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે, જેમાંથી 4 લાખ ચોરસ મીટર વિસ્તારમાં 12,000થી વધારે દબાણો કરવામાં આવ્યા હતા, જેના પર હવે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. અમદાવાદ શહેરનું ઐતિહાસિક તળાવ એક સમયે ખુલ્લું હતું. એક સમયે આ તળાવ ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડતું હતું, પરંતુ કેવી રીતે ત્યાં બાંગ્લાદેશીઓએ વસવાટ કરવાનું શરૂ કર્યું તેની હકીકત પણ જાણવા જેવી છે. વર્ષ 1970 બાદ ચંડોળા તળાવમાં દબાણો થવાની શરૂઆત થઈ ગઈ હતી. કુખ્યાત લલ્લા બિહારીના પિતાએ દબાણો કરવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ ચંડોળા તળાવની ફરતે ધીમે ધીમે ગેરકાયદે દબાણો વધતા ગયા. અમદાવાદ શહેરનો વિસ્તાર વધતો ગયો તેમ ખેતીની જમીન એને થતાં સિંચાઈ માટે પાણીનો ઉપયોગ બંધ થયો. 2010 સુધીમાં લલ્લા બિહારી અને તેના પુત્ર સહિતના કુખ્યાત લોકોએ ચંડોળાને બાંગ્લાદેશી ઘૂસણખોરોનો અડ્ડો બનાવ્યો. લલ્લા બિહારીએ સરકારી જમીન પર ગેરકાયદે ફાર્મ ઊભું કરીને ગોરખ ધંધા શરૂ કર્યા. તળાવનું પુરાણ કરીને ઝૂંપડા અને મકાનો બનાવી વેચવામાં આવ્યા. સાથે જ
આ બાંગ્લાદેશી ઘૂસણખોરોને આધાર પુરાવા આપવાનું કામ પણ લલ્લા બિહારી જ કરતો હતો. અહીં ડ્રગ્સ સહિત નશીલા દ્રવ્યોનું વેચાણ થતું હતું. કહો કે બધા જ ગેરકાયદે ગોરખધંધા એક જ જગ્યાએ થતા હતા. એક સમયે આ વિસ્તારમાં એકલ દોકલ લોકોની જવાની હિંમત પણ નહોતી થતી, પરંતુ કહેવાય છે કે જ્યારે પાપનો ઘડો ભરાય ત્યારે તેના ફૂટવાનું નક્કી હોય છે. લલ્લા બિહારી સહિત સંખ્યાબંધ લોકોના પાપનો ઘડો ભરાયો અને એક જ ચંડોળા તળાવને ખુલ્લું કરવામાં આવ્યું. જો કે ડેમોલિશન બાદ હવે સૌથી પડકારજનક કામ કાટમાળ દૂર કરવાનું છે. અંદાજે 1 અઠવાડિયા સુધી તળાવમાંથી કાટમાળ દૂર કરાશે. ત્યારબાદ 7 તબક્કામાં ચંડોળા તળાવને ડેવલપ કરવામાં આવશે. સૌથી પહેલા તળાવને ઊંડું કરીને તેમાં પાણી ભરવામાં આવશે. ત્યારબાદ કાંકરિયાની જેમ ચંડોળા તળાવનો વિકાસ કરાશે. તેના માટે અંદાજે 3 થી 4 વર્ષ નીકળી જશે. હવે સૌને સવાલ થાય કે ચંડોળામાં રહેતા તમામ લોકો બાંગ્લાદેશી ન હતા, તો પછી તેમના માટે સરકારે કોઈ વિચાર ન કર્યો? તો સરકારે તેની પણ વ્યવસ્થા કરી છે. ચંડોળા મેગા ડેમોલિશન બાદ હજારો લોકો બેઘર બન્યા છે, જેને પગલે 9 મેના રોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ડિસેમ્બર 2010 પહેલા ચંડોળા તળાવમાં રહેતા હોય એવા સ્થાનિક લોકોને EWS આવાસ યોજનાના મકાનો ફાળવવામાં આવશે. કોર્પોરેશન કેટલીક શરતોને આધીન વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે આ મકાનો ફાળવશે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું કે આખરે ડુંગળી ખેડૂતો માટે કેમ ઘાતક સાબિત થઈ રહી છે.